नमस्कार वाला पेंशनर मित्रों तथा सरकारी कर्मचारी मित्रों तथा निवृत्त कर्मचारी मित्रों, स्वागत है तमारू अपनी यूट्यूब चेनल मिस्टर विजय इन पॉइंट एज्युकेशन में। तो वाला दर्शक मित्रों, आज આપણે વાત કરવાના છીએ કે ગુજરાત રાજ્યના પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓ માટે સુખનો સૂરજ ઉગ્યો। તો મિત્રો, શું છે પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓ માટે 2026 તાજા સમાચાર? તો મિત્રો, ગુજરાત રાજ્યના પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓના પેન્શન અને પગારમાં સૌથી મોટો વધારો જોવા મળ્યો છે। તો મિત્રો, તમે પણ ગુજરાત રાજ્યના પેન્શન ધારક, નિવૃત્ત કર્મચારી અથવા તો સરકારી કર્મચારી છો તો તમારા માટે આ સૌથી મોટું ફાયદાકારક વાત છે મિત્રો। તો મિત્રો, શું છે ફાયદાકારક વાત તેની વિગતવાર મિત્રો આપણે આજે વાત કરવાના છે। તો મિત્રો, વિડીયોને અંત સુધી જોવા નમ્ર વિનંતી। અને બીજી એક નમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને મિત્રો વિડીયો ગમે તો લાઈક પણ કરી દેજો। મિત્રો, સબસ્ક્રાઈબ કરશો તો તમને આવી નવી માહિતીની અપડેટ મળતી રહેશે। તો મિત્રો, વિગતવાર જાણીએ તો મિત્રો તેમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે લાંબા સમયથી રાહ જોવાતી હતી એક મહત્વની ખબર સામે આવી રહી છે। 8મા પગાર પંચને લઈને હવે તૈયારીઓ સત્તાવાર રીતે તેજ બની ગઈ છે। જો તમે પણ કેન્દ્ર સરકારના કર્મચારી છો અથવા તો તમારા પરિવારનો કોઈ સભ્ય આ સેવામાં છે તો આ માહિતી તમારા માટે ખૂબ જ આનંદદાયક છે મિત્રો। તો મિત્રો, આવનારા સમયમાં પગાર અને પેન્શનમાં કેટલો વધારો થઈ શકે છે તેની વિગતવાર આપણે વાત કરવાના છીએ। તો મિત્રો, તેમાં જોઈશું કે 8મો પગાર પંચ આવતા જ કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટું અપડેટ આવ્યું। કેન્દ્ર સરકારના કર્મચારીઓની સર્વોચ્ચ પ્રતિનિધિ સંસ્થા નેશનલ કાઉન્સિલ ઓફ જોઈન્ટ કન્સલ્ટિવ મશીનરી સ્ટાફ સાઇટ દ્વારા 8મા પગાર પંચ માટે મોમેન્ટમ તૈયાર કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે મિત્રો। 25 ફેબ્રુઆરીએ 2026ના રોજ નવી દિલ્હીમાં ડ્રાફ્ટિંગ કમિટી મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। તો મિત્રો, ડ્રાફ્ટિંગ કમિટીમાં સૌથી મોટી મહત્વની બેઠક યોજાઈ હતી। બેઠક બાદ કમિટીના સભ્યોને લગભગ એક અઠવાડિયા સુધી દિલ્હીમાં રહીને પગાર ભથ્થા અને પેન્શન સહિતના મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરવાની સૂચના આપવામાં આવી છે। આ મેમોરેન્ડમમાં પગાર માળખું, ઇન્ક્રીમેન્ટ, પ્રમોશન, ભથ્થા, પેન્શન અને સેવા શરતો જેવા તમામ મુદ્દાઓ સામેલ રહેશે મિત્રો। 8મા પગાર પંચનું કાર્યાલય ચંદ્ર લોક બિલ્ડિંગ જનપાથમાં ફાળવવામાં આવ્યું છે। ડ્રાફ્ટિંગ કમિટીના બેઠક ફિરોઝશાહ રોડ સ્થિત કાર્યાલયમાં યોજાશે મિત્રો। અને મિત્રો, ત્યારબાદ વાત કરીશું કે 8મા એટલે કે પગારમાં કેટલો વધારો થશે। તો મિત્રો, 8મા પગાર પંચ મુજબ પેન્શન અને પગારમાં કેટલો વધારો થશે? તો મિત્રો, સમગ્ર પ્રક્રિયામાં સૌથી વધુ ચર્ચાનો વિષય ફિટમેન્ટ ફેક્ટર છે। હાલ ન્યૂનતમ બેઝિક પગાર ₹18,000 છે। જો ફિટમેન્ટ ફેક્ટર 2.0 નક્કી થાય છે તો નવો પગાર ₹36,000 થઈ શકે છે। ફિટમેન્ટ ફેક્ટર 3.0 હોય તો ન્યૂનતમ પગાર ₹54,000 સુધી પહોંચી શકે છે। જો 3.25 ફિટમેન્ટ ફેક્ટર મંજૂર થાય છે તો ન્યૂનતમ પગાર ₹58,500 સુધી પહોંચવાની શક્યતા છે મિત્રો। 7મા પગાર પંચમાં 2.57 ફિટમેન્ટ ફેક્ટરની ન્યૂનતમ પગાર ₹7,000 થી સીધો ₹18,000 થયો હતો મિત્રો। તો મિત્રો, નિષ્ણાંતોના મતે જોઈએ તો કેટલાક નિષ્ણાંતો માને છે કે બ્રોકરેજ હાઉસ ફિટમેન્ટ ફેક્ટર ખૂબ ઊંચો રાખવામાં આવે છે અને મિત્રો કેટલાક અહેવાલ મુજબ ફિટમેન્ટ ફેક્ટર 1.8 થી 2.5 વચ્ચે રહી શકે છે। ભૂતપૂર્વ નાણાં સચિવ એસ.સી. ગવર્નનું
માનવું છે કે વધારો સરકાર પર ભાર છે, નાણાકીય દબાણ ઊભું કરી શકે છે. બીજી તરફ ફેડરેશન ઓફ નેશનલ પોસ્ટલ ઓર્ગેનાઇઝેશન દ્વારા 3.0 થી 3.25 સુધીનો ફિટમેન ફેક્ટર સૂચવવામાં આવ્યો છે. સંસ્થાનું કહેવું છે કે અલગ અલગ લેવલ પર પગારની અસમાનતા દૂર કરવા માટે ઊંચો ફિટમેન ફેક્ટર જરૂરી છે. અને મિત્રો ત્યારબાદ આગળ શું થશે? હવે તમામ નજર 8મા પગાર પંચ પર ટકી છે. કર્મચારીઓની અપેક્ષા અને સરકારની નાણાકીય સ્થિતિ વચ્ચે ક્યાં સંતુલન સાધવામાં આવે છે તે જોવું રસપ્રદ રહેશે. આગામી મહિનાઓમાં આ મુદ્દો વધુ સ્પષ્ટ થવાની શક્યતા છે. અને મિત્રો નિષ્કર્ષ, 8મું પગાર પંચ કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે મોટા ફેરફાર લઈને આવી શકે છે. ન્યૂનતમ પગારમાં નોંધપાત્ર વધારો થવાની સંભાવના છે, પરંતુ અંતિમ નિર્ણય ફિટમેન ફેક્ટર પર આધાર રાખશે. જ્યાં સુધી સત્તાવાર જાહેરાત ન થાય ત્યાં સુધી તમામ માહિતી સંભાવનાઓ પર આધારિત છે. અને મિત્રો ખાસ નોંધ છે કે આ લેખ માત્ર માહિતી હેતુ માટે કરવામાં આવ્યો છે. કોઈ પણ નિર્ણય લેતા પહેલાં ખાસ જણાવી દઉં છું કે તમને યોજનામાં અરજી કરતા પહેલાં કૃપા કરીને સંબંધિત સરકારી વિભાગની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો અને માહિતી ખરાઈ કરો.